હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ 303 ના ઓનલાઈન સેકન્ડ ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ ફંક્શનનો કોન્સેપ્ટ જોયો હતો અને એક દાખલો ગણ્યો હતો. અને હવે આ વિડિયો લેક્ચરમાં આપણે આ વિડિયો લેક્ચરમાં અને પછીના એક નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં પણ આપણે આ ટોપિકના દાખલા જ ગણશું. ઓકે, તો આ વિડિયો લેક્ચરમાં ગયા વિડિયો લેક્ચરમાં જે રીતનો દાખલો ગણાયો હતો એ જ રીતનો એક દાખલો આપણે હજી રિપીટ કરીએ. એ જ રીતનો કે ફાઇન્ડ, રકમ નોટ કરતા રહેજો, ફાઇન્ડ ધ ઇન વિચ ઇન્ટરવલ ધ given function f of x equal to 2x raised to cube minus 15x square plus 24x plus 7 is first one strictly increasing and second one strictly decreasing. ઓકે, તો જે આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જે લાસ્ટમાં એક્ઝામ્પલ ગણ્યો તો એના જેવો જ છે કે ફાઇન્ડ ધ ઇન્ટરવલ ઇન વિચ given function f of x is strictly increasing or strictly decreasing. ઓકે, તો હવે જોઈએ આપણે સૌપ્રથમ આમાં શું કરવાનું હતું. આપણે સોલ્યુશન we have f of x equal to 2x cube minus 15x square plus 24x plus 7. સૌપ્રથમ આપણી પાસે આ ફંક્શન છે એ લખી નાખ્યો. પછી શું કરવાનું હતું? ડિફરન્શિએટ બોથ સાઇડ. differentiate both side. f of x નું ફર્સ્ટ ડેરિવેટિવ થશે f prime of x. આનું થશે 3 દુ 6x સ્ક્વેર minus 15 દુ 30x અને પ્લસ 24. આમાંથી મારે સામાન્ય કાઢવો હોય તો કેટલા સામાન્ય નીકળી શકે? 6x સ્ક્વેર minus 5x plus 6. ઓકે, તો આટલામાંથી મેં f prime of x મેળવી નાખ્યું. હવે મારે શું મેળવવું છે? મારે એવા ક્રિટિકલ પોઈન્ટ મેળવવા છે કે જેમાં સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ હશે અને અમુકમાં શું હશે? સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ. ઓકે, તો ટુ ફાઇન્ડ ટર્નિંગ પોઈન્ટ ઓર ક્રિટિકલ પોઈન્ટ, ટુ ફાઇન્ડ ટર્નિંગ point equate f prime of x equal to 0. f prime of x equal to હું લેવાનું મારે 0 અને equal to 0 લઈ લઉં છું. f prime of x equal to 0, તેથી 6x square minus 5x plus 6 equal to 0. ઓકે, 6 મલ્ટીપ્લાય માં છે બરાબરની જમણી બાજુ જશે તો ભાગાકારમાં જશે એટલે 0 થઈ જશે. તેથી x સ્ક્વેર માઈનસ આના તમે ભાગ પાડી દો, માઈનસ 3x માઈનસ 2x વત્તા 6 ઇક્વલ ટુ 0. એટલે આમાંથી આવશે x માઈનસ 3 માઈનસ આમાંથી 2 નીકળશે, અહીંથી સામાન્ય નીકળશે x એટલે અહીંયા આવશે x માઈનસ 3, આમાંથી માઈનસ 2 નીકળશે અને અહીંયા થશે x માઈનસ 3 ઇક્વલ ટુ 0. તેથી x માઈનસ 3 અને x માઈનસ 2, x માઈનસ 3 અને x માઈનસ 2 ઇક્વલ ટુ 0. એકવાર આના બરાબર 0 કહેવાનું ને એકવાર આના બરાબર 0 કરવાનું. આના બરાબર 0 કહેશો એટલે x બરાબર કેટલા મળશે મને? 3. અહીંથી કેટલા મળશે? x બરાબર 2. ઓકે, તો આ બે મને ટર્નિંગ પોઈન્ટ મળી ગયા કે જે આ બે એવા પોઈન્ટ છે કે જ્યાંથી ફંક્શન જો વધતું ઇન્ક્રીઝિંગ હશે તો ત્યાંથી ડિક્રીઝિંગ થઈ જશે અને જો ડિક્રીઝિંગ હશે તો ત્યાંથી શું થઈ જશે? ઇન્ક્રીઝિંગ.
ઓકે, તો આ બે પોઈન્ટ મને મળી ગયા. અહીં સુધીનો વિડિયો પોઝ કરી નોટ ડાઉન કરી નાખજો, હું આગળ વધું છું અહીંથી. એક f પ્રાઇમ ઓફ x આપણે સાઈડમાં લખી લઈએ. f પ્રાઇમ ઓફ x આવશે 6 અને આ જે ભાગ પડ્યા હોય ઈ x - 3 અને x - 2. ઓકે, ઓકે, તો સૌપ્રથમ હું સંખ્યા રેખા લઈ લઈશ. નંબર લાઈન કયા કયા પોઈન્ટ મારે દર્શાવવાના છે? x બરાબર 3 અને x બરાબર 2. તો અહીંયા ક્યાંક 2 હશે અને અહીંયા 3. આ બાજુ પ્લસ ઇન્ફિનિટી અને આ બાજુ માઈનસ ઇન્ફિનિટી. આમાં તમને એક પણ રેન્જ આપી નથી કે આ રેન્જ ની અંદર, તો આમાં મારે રેન્જ કઈ લેવી પડે? માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ. હવે હું f પ્રાઇમ ઓફ x x બરાબર આ ભાગ લઈ લો. આ ભાગ 2 થી ક્યાં માઈનસ ઇન્ફાઇનાઇટ થી ક્યાં સુધી છે? 2 સુધી. આમાં હું x બરાબર કેટલા લઈ લઉં? હું 1. કિંમત મૂકો 6 1 - 3 1 - 2 6 ના 6 1 - 3 એટલે -2 અને -1 એટલે આ થશે 6 દુ 12 ઓછે ઓછે વત્તા ગ્રેટર ધેન 0 એટલે અહીંયા આ ઇન્ટરવલમાં ફંક્શન શું થાય છે? સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ. f પ્રાઇમ ઓફ x 2 ને 3 વચ્ચે 2 ને 3 વચ્ચે શું આવશે? f પ્રાઇમ ઓફ x 2 અને 3 વચ્ચે 2 ને 3 વચ્ચે આવશે અઢી. અઢી એટલે કેટલા થઈ છે? x બરાબર 5 ના છેદમાં 2 એટલે કેટલા આવશે? 2.5. પોઈન્ટમાં મૂકવા કરતા અપૂર્ણાંકમાં મૂકશો તો સાદુરૂપ દેવું સરળ થશે. x એટલે કેટલા થશે? 5 ના છેદમાં 2 માઈનસ 5 ના છેદમાં 2 માઈનસ 3 5 ના છેદમાં 2 માઈનસ 2 બરાબર 6 2 તેરી 6 એટલે 5 માઈનસ 6 ના છેદમાં 2 5 માઈનસ 2 દુને 4 ના છેદમાં 2 6 5 માંથી 6 જાય તો વચ્ચે -1 ના છેદમાં 2 અને આ આવશે +1 ના છેદમાં 2 એટલે આનો જવાબ આવશે 2 તેરી 6 -3/2. કેવું આવશે? લેસ ધેન 0. એટલે આ આટમાં શું થશે? ઘટશે. 3 થી ઇન્ફાઇનાઇટ માં આવે. 3 થી ઇન્ફાઇનાઇટ માં હું કેટલા લઈ લો? 4 લઈ લો. f પ્રાઇમ ઓફ x x બરાબર કેટલા લઈ લો? હું 4. 6 ના 6 x ની જગ્યાએ 4 - 3 અને 4 - 2 6 ના 6 4 માંથી 3 જાય તો 1 ને 4 માંથી 2 જાય તો 2 એટલે 6 દુ ને 12 પણ કેવા? ગ્રેટર ધેન 0 એટલે અહીંયા પાસે શું થશે? વચ્ચે. આનો ગ્રાફ કેવી રીતનો મળે વિદ્યાર્થી મિત્રો? માઈનસ ઇન્ફાઇનાઇટ થી વધતો આવે છે. ક્યાં સુધી વધે છે? 2 સુધી વધે છે. અને 2 થી 3 માં ખાલી માત્ર 1 યુનિટમાં કેટલો થાય છે? ઘટે છે. અને 3 થી ઇન્ફાઇનાઇટ માં પાછો શું થાય છે? વધે છે. ઓકે, તો આ એનો એ જ રીતનો દાખલો છે. આપણે થોડું વ્યવસ્થિત આન્સર લખી નાખીએ. કયા કયા ઇન્ટરવલમાં સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝ થાય છે ને કયા ઇન્ટરવલમાં સ્ટ્રિક્ટલી ડિક્રીઝ થાય છે લખી નાખીએ. given function f of x is strictly increasing. કયા કયા ઇન્ટરવલમાં ઇન્ક્રીઝ થાય છે? માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ 2 minus infinite to 2 and 3 to infinite 3 to infinite. તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ માં કયો એક ભાગ જ નથી આવ્યો? 2 અને 3 વાળો. તેની અંદર શું થતું હોય? વિધેય ઘટતું હોય. and function strictly decreasing in 2,3. ઓકે, તો આ સેમ ટુ સેમ જે આપણે એક દાખલો ગણી ગયા એની જેવો જ હતો. હવે આપણે એક અલગ રીતનો થોડોક દાખલો જોઈએ.
Okay, prove that example, prove that tan inverse r minus pi by 2 to plus pi by 2 is strictly increasing function in R. Strictly increasing function in R. ઓકે, તો આ દાખલામાં મારે શું કરવાનું છે જોઈએ આપણે. v have પહેલા તો ફંક્શન લખી નાખો. we have tan inverse r minus pi by 2 to plus pi by 2. તો સૌપ્રથમ હું આ તમને સમજાવું કે શું કહેવા માંગે છે. પ્રૂવ ધેટ, આમાં મારે શું કરવાનું છે? પ્રૂવ ધેટ કરવાનું છે કે r ની અંદર, r જે રિયલ નંબરનો જે ગણ છે, રિયલ નંબર, એની અંદર મારે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ કરવાનું છે. સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ છે એમ સાબિત કરવાનું છે. હવે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ એટલે આખા રિયલ નંબરમાં ફંક્શન કેવું છે? સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ, વધે છે, કન્ટિન્યુઅસલી વધે છે, તો ક્યાંય ઘટતું છે નહીં. અને ઘટતું ન હોય તો આપણને એવો એક ક્રિટિકલ પોઈન્ટ મળે નહીં. તો આવા જ્યારે દાખલા આવતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જો કોઈ એક રેન્જની અંદર તમને કોઈ એક રેન્જની અંદર અત્યારે માની લો r ની બદલે 0 થી pi by 2 આપ્યું હોય કે pi by 2 થી pi આપ્યું હોય, કોઈ એક પર્ટિક્યુલર રેન્જમાં જો તમને કોઈ સાબિત કરવાનું આપ્યું તેના માટે તમારે ક્રિટિકલ પોઈન્ટ મેળવવા જવાના હોય નહીં. કારણ કે એમાં વધે છે, ઘટતું છે નહીં, ઇન્ક્રીઝ થાય છે, ડિક્રીઝ થતું હશે નહીં. જો ડિક્રીઝ થતું હોય બંને સાબિત કરવાનું હોય કે આટલામાં વધે છે અને આટલામાં ઘટે છે, તો તમારે ક્રિટિકલ પોઈન્ટ મેળવવા જવા પડે. આ કેસમાં r ની અંદર માત્ર ને માત્ર શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે, ક્યાંય પણ ડિક્રીઝ થતું નથી. અને ડિક્રીઝ જો ન થતું હોય તો તમને એક પણ એવો ક્રિટિકલ પોઈન્ટ મળે નહીં. ઓકે, તો આમાં મારે ક્રિટિકલ પોઈન્ટ મેળવવાનો આવશે નહીં. ગણીએ દાખલો કેવી રીતે ગણીએ? આમાં હું એક ફંક્શન લઈ લઉં. let me suppose f of x, આ ફંક્શન બે x નું લીધું તો tan ઇન્વર્સ જોડે મારે શું લઈ લેવાનું? x tan ઇન્વર્સ x. ફંક્શન મળી ગયું મને. શું કરવાનું? ડિફરન્શિએટ બોથ સાઇડ. તમે થોડું લખાણ લખજો હવે. ડિફરન્શિએટ બોથ સાઇડ. f of x નું થશે f prime of x. tan ઇન્વર્સ નું વિકલન થશે 1/1 plus x નો વર્ગ. f prime of x is equal to 1/1 plus x નો વર્ગ. હવે તમારે આ x ની કિંમત શેમાંથી લેવાની છે? ડોમેઇનમાંથી. એક વસ્તુ જણાવી દઉં કે આ ફંક્શન હોય એમાંથી આ વસ્તુ હોય એને ડોમેઇન કહેવાય, ગુજરાતીમાં પ્રદેશ કહેવાય છે, અને આને કોડોમેઇન અને ગુજરાતીમાં સહપ્રદેશ. આની કિંમત, આમાં જે x ની ફંક્શન ની કિંમત હોય આમાંથી લેવામાં આવે અને જવાબ એનો આની અંદર હોવો જોઈએ, તો તે એને વિધેય કહેવાય છે. અને અહીંયા આપણને વિધેય આપી દીધું છે એટલે વિધેય વેલિડ થશે. ઓકે, તો આમાંથી મારે કિંમત લેવાની છે અને આ એનો સહપ્રદેશ છે. ઓકે, તો કિંમત મારે x ની શેમાંથી લેવાની છે? r માંથી. r ની કિંમત તમે અહીંયા મૂકો, કોઈ પણ કિંમત મૂકો. આ પદ ધન છે, આ પદ ધન છે, વચ્ચે પ્લસ છે અને આ x નો શું છે? સ્ક્વેર. x ની તમે કોઈ પણ કિંમત r માંથી લ્યો, એનો જવાબ હંમેશા આ f prime of x માટે હંમેશા કેવો આવશે? ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન કેવો આવશે? 0. આની કિંમત હંમેશા કેવી આવશે? ગ્રેટર ધેન 0 for all x belongs to r. આ ઊંધો એક એરો છે એનો મતલબ all થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? all. કે બધા જ a ની વેલ્યુમાં બધા જ a belongs to r, એના માટે f prime of x શું હશે? ગ્રેટર ધેન 0. તેથી શું સાબિત થાય છે? તેથી
given function કયું છે ફંક્શન આયા તો આયા f of x નહીં લખવાનું કેમ કે આપણે આના બરાબર સપોઝ કર્યું છે એટલે મેઈન ફંક્શન લખવાનું given function tan inverse r minus pi by 2 to plus pi by 2 e કેવું થશે strictly increasing in r ઓકે તો એક વસ્તુ તમારે આવી ખાસ યાદ રાખવાનું જ્યારે કોઈ એક પર્ટીક્યુલર ઇન્ટરવલ માટે તમને જ્યારે એમ કીધું હોય કે પ્રૂવ ધેટ કરો કે ખાલી માત્ર ને માત્ર ઇન્ક્રીઝ થાય છે એમ શોધો તો એના માટે તમારે કાંઈ પણ ક્રિટિકલ પોઈન્ટ વગેરે મેળવવા જવાનું રહેશે નહીં ઓકે સેમ ટુ સેમ આવો એક દાખલો છે હજી ઝડપથી જોઈ લો prove that cosec inverse એનો પ્રદેશ ડોમેન આપી છે 1, infinite to 0, pi by 2 is strictly decreasing function in 1, infinite is strictly decreasing in 1, infinite ઓકે તો ચાલો ઝડપથી જોઈ લઈએ દાખલો we have cosec inverse 1, infinite to 0, pi by 2 okay let we suppose f of x is equal to cosec inverse x differentiate both sides તેથી f prime of x equal to cosec inverse નું ડિફરન્શિએશન તમને આવડવું જોઈએ -1/x વર્ગમૂળમાં x² - 1 ઓકે હવે મારે x ની કિંમત શેમાંથી લેવાની છે x ની કિંમત એના ડોમેનમાંથી પ્રદેશમાંથી આમાંથી મારે x ની કિંમત લેવાની હોય આ ફંક્શન આપ્યું હોય એની કિંમત આમાંથી લેવાની હોય જવાબ શેમાં આવવો જોઈએ આની અંદર આવવો જોઈએ અત્યારે મારે જવાબથી મતલબ નથી મારે માત્ર ને માત્ર જોવાનું છે કે એ જવાબ છે એ ધન આવે છે કે ઋણ 1 થી ઇન્ફાઇનાઇટ ની અંદર તો કેટલી બધી સંખ્યા આવે એમાંથી એક પણ આપણે લેવા જવાની નથી ખાલી અંદાજો લગાડવાનો છે કે આના માટે આમાંથી કોઈ પણ કિંમત લ્યો જવાબ ધન આવે કે ઋણ જો ધન આવતો હોય તો ઇન્ક્રીઝિંગ ફંક્શન હશે સ્ટ્રિક્ટલી અને ઋણ આવતો હશે તો ડિક્રીઝિંગ હશે ઓકે તો ચાલો આના માટે જોઈએ 1 થી ઇન્ફાઇનાઇટ માં હવે આ ઓપન બ્રેકેટ છે એટલે આમાં તમે 1 કે ઇન્ફાઇનાઇટ બે માંથી એક પણ લઈ શકો નહીં હવે હું 1 નો લઈ શકું હવે 2 લઉં 2 અહીંયા મૂકું અહીંયા 2 મૂકું તો આ પદ આખું નેગેટિવ છે આ 2 મૂકીશ એટલે આ પોઝિટિવ રહેશે અહીંયા પણ 2 મૂકીશ એટલે રૂટ સ્ક્વેર રૂટ વાળું પદ પણ કેવું રહેશે ધન એટલે 1 અને ઇન્ફાઇનાઇટ સિવાયની કોઈ પણ કિંમત માટે આ પદ હંમેશા કેવું રહેશે નેગેટિવ જો તમે 1 લઈ લેશો તો આ 1 નો સ્ક્વેર એટલે આ પદ કેવું થઈ જશે ઇન્ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ લઈ લેશો તો આ પદ કેવું થઈ જશે 0 ઓકે તો માઈનસ નિશાની હોવાથી આ પદ હંમેશા કેવું થશે લેસ ધેન 0 ક્યારે for all x belongs to 1, infinite 1, for all x belongs to 1, infinite આની રેન્જ 1, infinite છે
એટલે માની લો એકાદું પદ નેગેટિવ મૂકો તો અહીંયા નેગેટિવ ને નેગેટિવ કેવું થઈ જશે પ્લસ, પણ આમાં મારે 1 ને ઇન્ફાઇનાઇટ વચ્ચે લેવાનું છે. તેથી હવે તમે થોડું વ્યવસ્થિત લખી નાખજો. A given function cosec inverse 1 infinite to 0 pi/2 is strictly decreasing in 1 infinite. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. Show that example. Show that function f of x equal to sin x minus x is decreasing function in interval is decreasing function in interval 0, pi/2. ઓકે, તો જો આ દાખલો પણ થોડો ઘણો એ રીતનો જ થયો છે. શોધેટ કરવાનું છે. હવે માની શોધેટ કરવાનું છે કે આ ગિવન ફંક્શન છે એ ડિક્રીઝિંગ છે કયા ઇન્ટરવલમાં 0, pi/2. હવે આ મારે સાબિત કરવાનું છે કે 0 થી pi/2 માં ફંક્શન કેવું છે, ડિક્રીઝિંગ છે. તો એક પણ જગ્યાએ ઈ ઇન્ક્રીઝ થતું હશે નહીં, અને ઇન્ક્રીઝ જો ન થતું હોય તો મને એક પણ ક્રિટિકલ પોઈન્ટ મળશે નહીં. તો આમાં પણ મારે ક્રિટિકલ પોઈન્ટ જોવા જવાના આવશે નહીં. પણ છતાં આમાં શોધેટ કરવાનું કીધું છે એટલે તમારે એક રેન્જ તો મેળવવી પડશે. ઓકે, તો આપણે જોઈએ solution. We have f of x is equal to sin x minus x. Differentiate both sides. f prime of x sin x નું થશે cos x અને x નું થશે x. હવે આ દાખલો તો તમને શોધેટ કરવાનો કીધો છે એટલે તમે આમાં મેળવશો નહીં. પણ બીજા અમુક માની લો દાખલા આપ્યા હોય તો એના માટે તમારે ક્રિટિકલ શોધેટ કરવાનું ન કીધું તો આના માટે આમાંથી હું ખાલી શોધેટ કાઢી નાખો તો આના માટે મને તો ખબર હશે નહીં કે આમાં વધશે તે કે ઘટશે તે, વધી પણ શકે ઘટી પણ શકે, બંને પણ થઈ શકે. તો આમાં ક્રિટિકલ પોઈન્ટ કદાચ મળી શકતા હોય, પણ આમાં શોધેટ કીધું એટલે આમાં અત્યારે પડતા નથી. છતાં આ દાખલો આપણે એક ક્રિટિકલ પોઈન્ટ મેળવવાની ટ્રાય કરશું. જોશું ક્રિટિકલ પોઈન્ટ એક પણ મળે છે કે નહીં. ઓકે, તો ટુ ફાઇન્ડ ટર્નિંગ પોઈન્ટ f prime equate f prime of x equal to 0. તેથી f prime of x equal to 0. તેથી cos x minus 1 equal to 0. તેથી cos x equal to 1. cos x equal to કેટલા મળ્યા મને 1. તેથી cos x બરાબર cos x equal to 1 ક્યારે આવશે cos 0 માટે. 1 ક્યારે આવશે cos 0 માટે. હવે આપણે ધોરણ 10 માં હતા ત્યારે આપણે ત્રિકોણમિતીય વિધેય માત્ર ને માત્ર બધા શેમાં ભણ્યા હતા પ્રથમ ચરણમાં. તેથી આપણે આ cos સીધા શું કરી દેતા હતા, ઉડાડી દેતા હતા કે cos કેન્સલ થઈ જાય. x બરાબર મને કેટલા મળી ગયા 0. પણ હવે તમારે એવી રીતે તમે કેન્સલ કરી શકો નહીં. હવે તમારે એક બે નિયમ યાદ રાખવા પડશે. સાઈડમાં ગમે ત્યાં નોટ ડાઉન કરી લેજો કે જો મારી પાસે sin x બરાબર sin y હોય, sin x બરાબર sin y હોય, આમાંથી મારે જો સીધા x sin કેન્સલ થઈને x બરાબર y મળશે નહીં. x મેળવવું હોય તો x બરાબર n pi પ્લસ માઈનસ 1 ની n ઘાત ઇન્ટુ શું આવશે y. બીજું જો મારી પાસે જો cos x બરાબર cos y તો x બરાબર 2n pi પ્લસ ઓર માઈનસ y. અને ત્રીજું જો
10x બરાબર 10y હોય તો x બરાબર n pi plus y, n pi plus y, જ્યાં આ બધામાં n ની કિંમત શું હશે? n ની કિંમત 0 1 2 3 ઇન્ટીજર છે. ઇન્ટીજર નો મતલબ પૂર્ણાંક હશે. આમાં તમે અપૂર્ણાંક 1 ના છેદમાં 2 કે 3 ના છેદમાં 4 એવા એક પણ અપૂર્ણાંક તમને મન ફાવે લઈ શકો નહીં. એની કિંમત 0 થી કેટલી હોય? તો ઇન્ટીજર હોય, પૂર્ણાંક હોય. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. અત્યારે મારી પાસે શું આવ્યું છે? cos x બરાબર cos 0 એટલે cos x બરાબર cos y વાળું પદ આવ્યું છે. x બરાબર હું શું લઈશ? 2n pi plus or minus y. તેથી x બરાબર 2n pi plus or minus અહીં કેટલા મળ્યા છે? 0. હવે આ પદ કઈ લખવાની જરૂર છે નહીં. તેથી x બરાબર કેટલા મળ્યા મને? 2n pi. n બરાબર હું 0 લઉં તો x બરાબર કેટલા મળ્યા મને? 0. n બરાબર 0, તેથી x બરાબર શું મળ્યા મને? 0. ઓકે, 0 થી pi by 2 માં ચાલો 0 ચાલી શકશે. પછી n બરાબર હું કેટલા લઉં? n બરાબર 1 લઉં તો x બરાબર કેટલા મળશે મને? 2 pi is not belongs to 0, pi by 2. એનો મતલબ શું થયો કે આના માટે મને અત્યારે એક પણ એવો ક્રિટિકલ પોઈન્ટ 0 અને pi એક મૂકવાથી તે સીધું શું આવી જાય છે? 2 pi. પણ pi by 2 થી શું થઈ જાય છે? વધી જાય છે. તો બે મૂકવાથી તો 4 pi આવશે એટલે એ પણ શું થશે? વધી જશે. તો જ્યારે આવા દાખલા આવે કે જ્યારે શોધેટ વગેરે કરવાનું ન કીધું હોય ત્યારે તમારે આવી રીતે ક્રિટિકલ પોઈન્ટ મેળવવાના કે cos x બરાબર cos y લાવવાનું, x બરાબર સીધું કેન્સલ નહીં કરવાનું. આ નિયમ મુજબ કરવાના. ત્રણ નિયમ નોટ ડાઉન કરી લેજો વ્યવસ્થિત રીતે અને યાદ રાખી લેજો. ત્રણેયની જરૂર તમારે આ દાખલાઓમાં પડશે. પછી x મેળવવાના અને એની કિંમત મૂકવાની. કિંમત કેવી રીતે મૂકવાની? ઇન્ટીજર મૂકવાની, પૂર્ણાંક મૂકવાની, અપૂર્ણાંક મૂકવાની નહીં. ઓકે, તો આટલું થયું. આના માટે મને હવે રેન્જ ખાલી માત્ર ને માત્ર કેટલી મળશે? 0, pi by 2. ઓકે, તો રેન્જ આમાં હું 0, pi by 2 લઈશ. એની વચ્ચેની કોઈ પણ કિંમત લઈ લઈશ. હવે હું અહીંયા સુધીનું ઇરેઝ કરી નાખું છું. તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. તો હું રેન્જમાંથી કોઈ પણ એક કિંમત લઈ લઉં. રેન્જ શું છે મારી? 0, pi by 2. 0, pi by 2 એટલે 0 થી 90 એમાં હું કોઈ એક કિંમત લઈ લઉં. f prime of x, x બરાબર કેટલા લઈ લઉં હું? 30. તો અહીંયા કેટલા થશે? cos 30 minus 1. cos 30 કેટલા થશે? sin 60. sin 60 એટલે √3/2 minus 1. આનું સાદુરૂપ આપો એટલે √3 minus 2 કા 2 ના છેદમાં 2. હવે √3 છે એ 2 કરતા કેવા થશે? નાના. અને નાનામાંથી મોટું બાદ કરો એટલે જવાબ કેવો આવે? હંમેશા ઋણ. √3 ની કિંમત 1.73 થશે. એ 2 કરતા કેવી છે? નાની. તેનો જવાબ કેવો આવશે? <0. તેથી a given function f of x is strictly decreasing in interval 0, pi by 2. Okay, 0, pi by 2. તો તમારે હવે આને 1.73 - 2 કરવા જવાની જરૂર નથી. જવાબ લખવાની જરૂર નથી. આ કોઈ પણને ખબર પડી જાય √3 - 2 હંમેશા કેવું આવશે? <0. આ તમારે દર્શાવવું પડે કે આનો જવાબ કેવો આવે છે? <0. f prime of x કેવું મળ્યું મને? <0. ક્યાંની કિંમત માટે? x બરાબર 30. જે ક્યાં છે? 0 અને pi by 2 ની વચ્ચે. ઓકે, તો હવે એક તમારે દાખલો સેલ્ફ સ્ટડી માટે ગણવાનો છે કે શો ધેટ, રકમમાંથી બોલી જાવ તમે નોટ ડાઉન કરી લેજો વ્યવસ્થિત રીતે. શો ધેટ f of x બરાબર sin x minus x છે એની બદલે સિક્વન્સ ચેન્જ કરી નાખો, x minus sin x કરી નાખો. શો ધેટ ધ ગિવન ફંક્શન f of x equal to x minus sin x is strictly increasing function in interval 0, pi by 2. અહીંયા જે ડિક્રીઝિંગ છે એની બદલે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ મારે પ્રૂવ ધેટ કરવાનું છે. ઓકે, તો દાખલો વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આપણે આગળ હજી એક દાખલો જોઈએ.
એક સેલ્ફ સ્ટડી માટે જે આપ્યો છે એ વ્યવસ્થિત ગણજો અને બધી છેલ્લે લાસ્ટમાં હજી એકાદ બે દાખલા આપીશ. Okay. Show that the function in interval 0, pi by 2. Okay, show that the function f of x tan x minus sin x is increasing function in interval 0, pi by 2. So સૌપ્રથમ solution we have f of x equal to tan x minus sin x. પછી શું લખવાનું? differentiate both sides. differentiate both side એટલે થશે f prime of x tan x નું ફર્સ્ટ વિકલન થશે sec વર્ગ x અને sin x નું થશે cos x. tan x નું થશે sec વર્ગ x અને sin x નું થશે cos x. ઓકે, હવે મારે આ દાખલો બે રીતે તમે અહીંથી ગણી શકો. ફર્સ્ટ શું કે મારે ફંક્શન કેવું શોધટ કરવાનું છે? ઇન્ક્રીઝિંગ છે. ફંક્શન કેવું સાબિત કરવાનું છે? ઇન્ક્રીઝિંગ છે. અને ઇન્ક્રીઝિંગ માટે f prime of x કેવું હોય? ગ્રેટર ધેન 0. મેથડ 1 f prime of x કેવું હોય? ગ્રેટર ધેન 0. આના માટે હું f prime of x અને જો એના માટે છેલ્લે જે કન્ડિશન ઉતારું ઈ જો સાચી હોય તો આ પણ કેવું હશે? મારું સાચું. જો માનીને આમાંથી હું જે તારવણી કરું છું એ શું આવશે? ખોટી. તો ખોટી હોય તો ઇન્ક્રીઝિંગ હશે નહીં, તો કેવું હશે? લેસ ધેન 0. પણ જો હું ગ્રેટર ધેન માટે હું સાબિત કરું છું અને જો ગ્રેટર ધેન 0 આવી ગયું મતલબ ક્ષમતા કેવી છે તમારી સાચી, તો f prime of x કેવું હશે? ગ્રેટર ધેન 0. તો કેવું હશે? આપોઆપ ફંક્શન કેવું હશે? ઇન્ક્રીઝિંગ. ઓકે, જો f prime of x ની કિંમત મૂકો sec વર્ગ x minus cos x ગ્રેટર ધેન શું થશે? 0. cos x નો 1/sec x કરો, sec વર્ગ x ઓછા 1 ના છેદમાં sec x ગ્રેટર ધેન 0 લસા લ્યો. આ ગુણાકારમાં આવશે, છેદમાં આવશે, ગુણાકારમાં જશે એટલે 0 થઈ જશે. તેથી sec ઘન x - 1 ગ્રેટર ધેન 0. તેથી sec ઘન x ગ્રેટર ધેન કેવું આવ્યું મારી પાસે? 1. હવે x ની રેન્જ, sec માટે x ની રેન્જ કેવી હોય છે? 1, infinite. sec વિધેય છે એની રેન્જ શું છે? એ 1, infinite. એટલે 1, infinite એટલે તમે આની જગ્યાએ તમારે કિંમત મૂકવાની છે. એનો જવાબ શું આવવો જોઈએ? 1 અને infinite ની વચ્ચે. તો જો તો sec ઘન ગ્રેટર ધેન કેવું આપ્યું છે? 1. એટલે sec ની કિંમત કેવી આવે છે? 1 ને infinite ની વચ્ચે. ના ક્ષમતા પણ શું દર્શાવે છે? ગ્રેટર ધેન 1. એટલે એક હશે નહીં. 1 અને infinite ની શું હશે? વચ્ચે. 1 થી મોટો ને ક્યાં સુધી? infinite સુધી. તો આ ક્ષમતા કેવી થાય છે? સાચી. તો શું લખવું પડે તમારે? is acceptable for range of sec x. કઈ છે રેન્જ એની? 1, infinite. So the given function f of તેથી f prime of x greater than કેવું થશે?
0 તેથી તમારે વિધાન લખવાનું રહેશે કે શોધ given function f of x tan x minus sin x is increasing function. ઓકે, આ મેથડ એક મેથડ 2 તમે એવી રીતે પેપરમાં ડાયરેક્ટ ગણી શકો નહીં. મેથડ 2 આ સમજાવવા માટે છે કે f prime of x મારી પાસે શું મળ્યું? f prime of x શું મળ્યું મને? sec વર્ગ x minus cos x. મને કેની અંદર ડિક્રીઝિંગ સાબિત કરવાનું છે? 0.π/2 એની હું કિંમત લઈ લઉં. f prime of x x બરાબર કેટલા લઈ લઉં હું? 30. તો આનો જવાબ આવશે sec વર્ગ 30 minus cos 30. તો સૌપ્રથમ હું cos 30 ની કિંમત લખું. cos 30 થશે sin 60 ને sin 60 થશે √3/2. sec એટલે એનું ઊંધું અને એનો શું કરવાનો છે? વર્ગ. એટલે 2 નો વર્ગ કેટલો થશે? 4 ને 4 નો વર્ગ કેટલો? √3 નો વર્ગ કેટલો થશે? 3. સાદુરૂપ આપો. 4 દુ 8 minus 3√3 ના છેદમાં 6. હવે 3√3 એનો જવાબ આપણે ખાલી લખીએ 8 minus 3√3 જોવો તો 3 ગુણ્યા √3 એટલે થશે 1.73. ગુણાકાર કરો 3 તેરી 9 3 સત્તા 21 નો એકડો અધી પડી 2 3 એકા 3 ને 2 5 5.19. 8 minus 5.19 ના છેદમાં 6. તમે મોટામાંથી નાનું બાદ કરો છો એટલે જવાબ કેવો આવશે? હંમેશા ગ્રેટર ધેન 0. તો તમે લખી શકો કે given function f of x tan x minus sin x is strictly increasing function is 0.5/2. ઓકે, ને આ દાખલો તમે હજી કઈ રીતે ગણી શકો કે સેલ્ફ સ્ટડી માટે ટ્રાય કરજો કે show that the given function f of x sin x minus tan x સિક્વન્સ ચેન્જ કરી નાખજો. sin x minus tan x is decreasing function in interval 0.5/2. ઓકે, હજી આ રીતનો એક દાખલો જુઓ. બે દાખલાથી ઝડપથી જોવા છે. એક ફંક્શન છે f of x equal to x plus 1/x ઈ x belongs to 0 to infinite. 0 to infinite માં increasing અને decreasing કયા ઇન્ટરવલમાં આ થોડો આઈએમપી છે એટલે ગણાવું છું. કયા ઇન્ટરવલમાં ઇન્ક્રીઝ થશે અને કયા ઇન્ટરવલમાં ડિક્રીઝ એ મારે શોધવાનું છે. ઓકે, તો સૌપ્રથમ આપણે બહુ આમાં લખાણ નહીં લખીએ. f prime of x બરાબર સીધું f prime of x મેળવીએ. આ થશે 1 ને આ થશે -1/x નો વર્ગ. આમાં મારે શોધવાનું છે કે x ની કિંમત 0 ને ઇન્ફાઇનાઇટ માટે કયા ઇન્ટરવલમાં વધે છે અને કયા ઇન્ટરવલમાં ઘટે છે. તો એના માટે ટુ ફાઇન્ડ ટર્નિંગ પોઈન્ટ ઇક્વેટ f prime of x equal to 0. તેથી 1 - 1/x² equal to 0 લસા લઈ લો. તેથી x² - 1 ના છેદમાં x² equal to 0. x² છેદમાં છે મલ્ટીપ્લાય માં જશે એટલે 0 થઈ જશે. તેથી x² - 1 equal to 0. અહીંયા હું 1 નો વર્ગ કરી શકું, એક જ આવશે. તેથી આ થશે x - 1 અને x + 1 બરાબર 0. એકવાર આના બરાબર 0 ગયો, એકવાર આના બરાબર 0 ગયો. તેથી x બરાબર મળશે 1 and x બરાબર મળશે -1. આને હું સંખ્યા રેખા ઉપર દર્શાવી દઉં. અહીંયા ક્યાંક 1 હશે, અહીંયા ક્યાંક અહીંયા -1 હશે, અહીંયા ક્યાંક +1 હશે. આ બાજુ હશે -∞ ક્યાંક ને આ બાજુ હશે +∞. કેટલા ઇન્ટરવલ પડ્યા? 1 2 અને 3. સૌ પ્રથમ ઇન્ટરવલ લઈ લો -∞ થી -1 નું. f prime of x x બરાબર -∞ થી -1 એટલે હું કેટલા લઈ લો? -2. x બરાબર -2. f prime of x આ
1 માઈનસ 1 ના છેદમાં માઈનસ 2 નો વર્ગ એટલે આ થશે 1 માઈનસ 1 ના છેદમાં 4 બરાબર મળશે 3 ના છેદમાં 4 ગ્રેટર ધેન કેવું હશે હંમેશા 0. આમાં શું થશે વચ્ચે માઈનસ 1 અને 1 ની વચ્ચે શું આવશે માઈનસ 1 અને 1 ની વચ્ચે 0 લઈ શકશો નહીં કારણ કે x belongs to શું છે 0, ઇન્ફાઇનાઇટ. આ 0 તમે લઈ શકો ને અહીંયા ઓપન બ્રેકેટ છે એટલે તમે 0 લઈ શકશો નહીં. બીજી કોઈ કિંમત લો -1 થી 1 ની વચ્ચેની કિંમત માઈનસ 1 ના છેદમાં 2 0.5 લ્યો f prime of x x equal to x equal to plus 1/2 0.5 આની અંદર આવશે 0.5 લ્યો એટલે આ થશે 1 માઈનસ 1 ના છેદમાં 2 નો વર્ગ એટલે આ થશે 1 માઈનસ 1 ના છેદમાં 2 નો વર્ગ 4 ને છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે 1 માઈનસ 4 એટલે કેટલા થશે -3 શું થશે લેસ ધેન 0. ઓકે તો આની અંદર તમે આ રેન્જમાં શું કિંમત મળી મને ઘટે છે અને 1 થી ઇન્ફાઇનાઇટમાં x બરાબર 2 લઈ લો f prime of x બરાબર 2 1 માઈનસ 1 ના છેદમાં 2 નો વર્ગ એટલે 1 માઈનસ 1 ના છેદમાં 4 બરાબર 3 ના છેદમાં 4 કેવું આવશે ગ્રેટર ધેન 0. તેથી a given function f of x is strictly increasing function in interval increase કેમાં શેમાં થશે -1 થી -infinite થી -1 -infinite થી -1 and 1 થી infinite 1 to infinite and strictly decreasing function in interval -1 to 1 એની અંદર શું થાય છે સ્ટ્રિક્ટલી ડિક્રીઝ થાય છે. ઓકે તો આ દાખલો એક થોડો ધ્યાનમાં રાખજો અગત્યનો છે. પછીનો દાખલો જોઈએ. એક તમારે આમાં થોડો ચેન્જ કરવાનો રહેશે. x belongs to શું છે 0, ઇન્ફાઇનાઇટ એટલે આ x -1 આમાં આવશે નહીં. does not belongs to 0, ઇન્ફાઇનાઇટ એટલે એક તમારે આમાં 0 લેવું પડશે અહીંયા અને આ પ્લસ 1 હતું એ લેવું પડશે એટલે -ઇન્ફાઇનાઇટ થી -ઇન્ફાઇનાઇટ વાળું -ઇન્ફાઇનાઇટ પણ ન લઈ શકે. રેન્જ આમાં તમને દાખલામાં થોડો સુધારો કરવો પડશે. રેન્જ આમાં આપી દીધી છે 0, ઇન્ફાઇનાઇટ તો એક તમારે 0 આવશે 1 આવશે અને ઇન્ફાઇનાઇટ આવશે. ક્રિટિકલ પોઈન્ટ મને કેટલો મળ્યો માત્ર 1 અને રેન્જ હું આપી હતી 0 થી ઇન્ફાઇનાઇટ એટલે આ તમારે એક આ કેસ લેવાનો રહેશે નહીં. 0 અને 1 ની વચ્ચે શું આવશે 1 ના છેદમાં 2 મેં લઈ લીધો છે એના માટે -3 આવશે એના માટે ઘટે છે અને 1 થી ઇન્ફાઇનાઇટ માંથી 2 લીધો છે એના માટે વધે છે. આમાંથી ખાલી એક મારે આ કેસ કેન્સલ કરવો પડશે. ઓકે તો વધે છે છેમાં 1 થી ઇન્ફાઇનાઇટ માં 0 થી ઇન્ફાઇનાઇટ વાળું છે એમાં 0 થી 1 માં ઘટે છે અને 1 થી ઇન્ફાઇનાઇટ માં વધે છે. સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ શેમાં થશે 1 થી ઇન્ફાઇનાઇટ માં સ્ટ્રિક્ટલી
ડિક્રીઝિંગ શેમાં થશે 0 થી 1 આ 0 થી ઇન્ફાઇનાઇટ છે એમાં 0 થી 1 માં ઘટશે અને 1 થી ઇન્ફાઇનાઇટ માં વધશે સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ઇન 0,1 ઇન્ટરવલ ઓકે તો એક થોડુંક આવું ઉતાવળ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો જ્યારે રેન્જ આપ્યો જો આ દાખલામાં કાઈ માની લો રેન્જ આપી હોત નહીં 0, ઇન્ફાઇનાઇટ એવી રેન્જ આપી હોત નહીં તો તમે દાખલો આવી રીતે સેમ ટુ સેમ ગણી શકે પણ આમાં મને રેન્જ આપી દીધી છે એટલે આ રેન્જમાં આ કિંમત આવી જોઈએ અને આ કિંમત એ રેન્જમાં આવતી નથી એટલે હું સંખ્યા રેખા ઉપર લઈ શકું નહીં તો આ કિંમત મેં 1 લઈ લીધી અને રેન્જ શું આપી છે મને 0, ઇન્ફાઇનાઇટ રેન્જ આપી દીધી છે આમાં ઘટે છે ને આમાં વધે છે આ એક તમારે કેસ ખાલી કેન્સલ કરવાનો રહેશે તો આ રીતનું થોડું ધ્યાન રાખવું બહુ ઉતાવળ થઈ જાય નહીં ઓકે દાખલો નેક્સ્ટ સ્ટેપ દાખલો હજી જોઈ એક બે દાખલા તમને સેલ્ફ સ્ટડી માટે આપી અને નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના એક બે દાખલા જે હજી અગત્યના છે જે થોડાક લેન્ધી છે આ વિડિયો લેક્ચરમાં અત્યારે કમ્પ્લીટ કરવા પોસિબલ નથી એટલે એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું અત્યારે એક દાખલો બનાવી અને એક બે દાખલા હોમવર્ક સેલ્ફ સ્ટડી માટે આપી અને આપણે આ લેક્ચર પૂરો કરશું ઓકે તો જો દાખલો f of x equal to sin 3x રેન્જ શું આપી છે x belongs to 0, pi by 2 0, pi by 2 સાબિત કરવાનું છે પણ આપણે સાબિત કરવાનું અત્યારે એવું કંઈ જોતા નથી આપણે શું રકમ એવી રીતના લખવાની કે find in which interval a given function f of x is strictly first લખવાનું strictly increasing and strictly decreasing ઓકે તો જોઈએ we have function f of x is equal to sin x differentiate both side f prime of x is equal to sin 3x નું થશે cos 3x અને ગુણાકારમાં શું આવશે 3 કેમ કે ચેન રૂલ મુજબ આનું તમારે વિકલન કરવું ડિફરન્શિએશન કરવું પડે અને શેમાં મૂકવું પડે તમારે મલ્ટીપ્લાયમાં જો ઇન્ટિગ્રેશન હોય તો ક્યાં મૂકે તમે ડિવાઇડમાં ઓકે ટુ ફાઇન્ડ ટર્નિંગ પોઈન્ટ equate f prime of x equal to 0 આના બરાબર 0 થયો તેથી f prime of x બરાબર 0 તેથી 3 cos 3x બરાબર 0 તેથી cos 3x બરાબર 0 તેથી cos 3x into cos અહીં કેટલા લખવા પડશે મારે pi by 2 cos pi by 2 કેટલા થશે મારી પાસે 0 હવે cos હું સીધા કેન્સલ કરી શકું નહીં મારે 3x બરાબર કેટલા લખવા પડે 3x બરાબર 2n pi plus pi by 2 क्या सूत्र मुजब cos x बराबर cos y હોય તો x બરાબર 2n pi plus y કરવું પડે n ની કિંમત શું હતી ઇન્ટીજર સૌપ્રથમ હું n બરાબર કેટલા લઉં 0 n બરાબર કેટલા લઉં 0 તો 3x બરાબર કેટલા થશે 3x બરાબર આ 0 લઉં છું એટલે કેટલા થશે pi by 2 આપો 0 થઈ ગયું x ને કરતા બનાવો તો x બરાબર કેટલા મળ્યા pi by 6 એ હવે તમારે ભૂલ્યા વગર ઉતાવળ કર્યા વગર જોવાનું કે આ જે x મળ્યો ઈ આ રેન્જમાં આવે છે કે નહીં આગળના દાખલાની જેમ ભૂલ કરવાની નથી x બરાબર pi by 6 આમાં આવે છે તો કે આ 30 નું માપ છે એ 0 અને pi by 2 ની વચ્ચે આવશે 0, pi by 2 ઓકે આ એક કિંમત લીધી હવે એકવાર n બરાબર 1 લ્યો n બરાબર 1 લેશો n બરાબર 1 લેતા 3x બરાબર 2pi plus pi by 2 2pi plus pi by 2 આનું સાદુરૂપ આપો એટલે કેટલા થશે 5pi by 2 2 2 4 અને 5 pi by 2 3x બરાબર તો x બરાબર કેટલા મળ્યા 5pi by 6 હવે એની કિંમત મેળવો કે 0 અને 90 ની વચ્ચે આવે કે નહીં હું મૌખિક રીતે ગણી નાખું 5 ગુણ્યા pi એટલે 180 ના છેદમાં 6 6 તેરી 18 અહીંયા 30 આવશે 5 તેરી 15 એટલે થશે 180
50 does not belong to 0,5/2. હવે બે લેશું તો નહીં આવે કેમ કે હવે કિંમત કેવી થાય છે વધતી જાય છે એટલે આનો જવાબ ક્યારે હવે 2 માટે 3 માટે આવશે ને એક રેન્જ મળી ગઈ મને હું રેન્જ લખી નાખું છું રેન્જ આપી દીધી છે લખી નાખીએ 0 થી π/2 એની વચ્ચે એક ક્રિટિકલ પોઈન્ટ મળ્યો મને π/6 0 30 અને 90 આવી રીતે મને એક નંબર લાઈન મળી ગઈ આયા સુધીનું તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી નાખજો આ બાજુનો ભાગ ઇરેઝ કરી નાખું છું ઓકે ચાલો તો મારી પાસે f પ્રાઇમ ઓફ x બરાબર શું છે f પ્રાઇમ ઓફ x x બરાબર હું કેટલા લઉં 0 અને π/6 એટલે 0 અને 30 ની વચ્ચેની કિંમત હું લઉં 15 x બરાબર કેટલા લઈ લઉં હું 15 3 cos 3 ગુણ્યા 15 3 cos 15 તેની 45 cos 45 થશે 1 ના છેદમાં √2 ને જેનો જવાબ કેવો આવશે ગ્રેટર ધેન 0 π/6 ને π/2 ની વચ્ચેની કિંમત લઈ લ્યો 60 લઈ લ્યો 30 અને 90 ની વચ્ચેની કિંમત લઈ લ્યો f પ્રાઇમ ઓફ x બરાબર કેટલા લઈ લેશો 60 તો જવાબ આવશે 3 cos 3 multiplied by 16 તો થશે 3 cos 180 ને 3 cos 180 આપણે એકમ વર્તુળ લઈએ અહીંયા આવશે 1,0 અને અહીંયા આવશે -1,0 તો આ માપ દર્શાવે cos 180 cos 180 નું માપ થશે -1 એટલે જવાબ આવશે -3 જે શું થશે લેસ ધેન 0 તો 0 અને π/6 માં ફંક્શન સ્ટ્રિક્ટલી ડિક્રીઝ થશે 0 અને π/6 માં ફંક્શન સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝ થશે 0 અને π/6 માં ઇન્ક્રીઝ થશે અને π/6 થી π/2 માં ફંક્શન કેવું થશે ડિક્રીઝ ઓકે તો લખી નાખજો એ given function f of x sin 3x is strictly increasing function in 0,π/6 and strictly decreasing function in 0,π/2 ઓકે તો આ જે આપણે અલગ અલગ રીતના દાખલા ગણ્યા એમાંથી હજી હું બે દાખલા અત્યારે સેલ્ફ સ્ટડી માટે તમને આપું છું અને બે દાખલા જે છે જે થોડાક લેન્ધી છે એના માટે એક અલગ વિડિયો લેક્ચર હજી બનાવવો પડશે તો એ દાખલા આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું પણ અત્યારે તમે હોમવર્ક સેલ્ફ સ્ટડી માટે એક બે દાખલા તમે જોઈ લો રકમ લખું છું f of x equal to વર્ગમૂળમાં 4 sin 2x રેન્જ આપી છે x belongs to 0,5/2 આ દાખલામાં તમારે શોધવાનું છે કે find the in which interval a given function આમાં એક ઇન્ટરવલ મળતો છે આ પ્રૂવ ધેટ કરવાનું નથી કીધું કે આ 0 થી π/2 માં વધે જ છે અથવા તો ઘટે છે આમાં તમને કીધું છે કે find the in which interval a given function increasing or decreasing માની લો તમને એક પણ એમ કીધું પણ નથી કે ઇન્ટરવલ શોધો ખાલી એમ કીધું હોય કે આ given function increase છે કે decrease એ શોધો તો પણ તમારે ઇન્ટરવલ મેળવવા પડે ઓકે એક દાખલો આ હજી એક આ પ્રૂવ ધેટ કરવાનો છે પણ આપણે પ્રૂવ ધેટ કરવાની રીતે રકમ નહીં લખીએ ફંક્શન હું ડાયરેક્ટ તમને આપી દઉં છું કે f of x equal to x cube minus 6x square minus 15x plus 1 find the in which interval a given function f of x x cube minus 6x square minus 15x plus 1 is strictly increasing or strictly decreasing okay તો બે દાખલા વાળા જે sin x x વાળા હતા એમાં પણ તમને
સેલ્ફ સ્ટડી માટે આપ્યો છે કે એનું તમારે સિક્વન્સ ચેન્જ કરી નાખવાનું. એના પછીના દાખલામાં પણ સિક્વન્સ ચેન્જ કરવાની આપી હતી. બે દાખલા એ થયા અને બે દાખલા આવડા. તો થોડું ઘણું સેલ્ફ સ્ટડી કરજો. કીપ લર્નિંગ.